ગુજરાતનો નાથ લેખક કનૈયાલાલ મુનશી. પ્રકરણ 13. કાકને પોતાના વાક્ચાતુર્ય પરથી શ્રદ્ધા ઉઠી જાય છે. કાકને સ્વસ્થતા મેળવતા થોડી વાર લાગી. તેના સ્વભાવમાં ઉછળતી ઉર્મિઓ તેમજ શાંત દૂરદર્શી બુદ્ધિનું અજાયબ મિશ્રણ થયું હતું. કોમળ બાળકની મૂર્ખાઈથી તેણે મંજરીને વચન આપ્યું, પણ પાષાણ હૃદયી મુત્સદીની બુદ્ધિથી તેમાંથી રસ્તો કાઢવા તે પ્રયત્ન કરવા બેઠો. પહેલો વિચાર મંજરીને પરણી પછી તેને આપેલા વચનનો ભંગ કરવાનો આવ્યો, પણ તે વિચાર તરત દૂર કર્યો. જો તેમ કરે તો મંજરીએ તેની અસંસ્કારિતા પર કરેલા આક્ષેપો ખરા ઠરે. મંજરીના મનમાં પોતે અબ્રાહ્મણ ઠરી જાય અને હંમેશને માટે પોતાની પત્નીની નજરે અધમતા પામે. બીજો શો રસ્તો? તેણે ઘણો જ વિચાર કર્યો, પણ રસ્તો એકે ન દેખાયો. જો ઉદા મહેતાની ધાક ન હોય તો મંજરી તેને પરણે નહીં. જો પરણે તો પોતાને વચન પાળવું પડે. બંને રસ્તા નિરાશાજનક હતા. બંને રસ્તાથી તેનું શ્રેય થતું નહોતું. શું કરવું? કાકને એકાએક વિચાર આવ્યો. શા માટે ઉદા મહેતા મંજરીની પૂઠ ન છોડે? જો તે પૂઠ છોડે તો તે ભલે મંજરીને પરણે નહીં, પણ સુખી તો થાય. કાકની કલ્પનામાં મંજરીનું સુમધુર મુખ નિરાશા અને દુઃખથી કરમાયેલું તેણે જોયું. શું પોતાના સ્વાર્થ ખાતર તે મુખને સદાય માટે કરમાવા દેવું? ના ના, કદી નહીં. કાકે નિશ્ચય કર્યો, પણ બીજી મુશ્કેલી ભારે હતી. ઉદા મહેતા જીદ કેમ છોડે? કોના કહ્યાથી છોડે? કાકનું હૃદય કહેતું કે ઉદા મહેતાની દ્રઢતા જેવી તેવી નહોતી. તો પછી કોની મદદ લેવી? તેણે અનેક માણસોનો વિચાર કર્યો, પણ કોઈ ખપ લાગે એવો માણસ જડ્યો નહીં. કાકે આખરે પોતાની હિંમતથી ઉદા મહેતાની જીદ છોડાવવાનો નિશ્ચય કર્યો. તે અત્યારે નવરો હતો એટલે તરત જ ઉદા મહેતાને મળવાનો તેણે વિચાર કર્યો. હથિયાર સજી તે બહાર નીકળ્યો. ઉદા મહેતા પોતાના સસરા શાંતુ મહેતાને ત્યાં ઉતર્યા હતા, એટલે તેનું ઘર પૂછતો રાત્રે જે જગ્યાએ કીર્તિદેવે પેલા બદમાશોને અટકાવ્યા હતા ત્યાં તે જઈ પહોંચ્યો. તેની બાજુમાં શાંતુ મહેતાનો વાડો હતો. કાકને હવે ખાતરી થઈ કે રાત્રે અજાણ્યો માણસ ભીતના ઓથામાંથી નીકળી આખરે સરકી ગયો તે ઉદા મહેતા જ હોવો જોઈએ. તેણે શાંતુ મહેતાને ત્યાં તપાસ કરી તો માલુમ પડ્યું કે ઉદા મહેતા પૂજામાં હતા. કાક કચવાતો વાટ જોઈ બેઠો અને 2-3 ઘડી પછી એક નોકર તેને ઉદા મહેતા પાસે તેડી ગયો. જેવો તે દાખલ થયો કે ઉદા મહેતા મીઠામાં મીઠું હાસ્ય ધરી હેતથી ઉમળકાભેર તેને આવકાર દેવા આવ્યા. આવો આવો કાકભટજી, તમે ક્યાંથી? તમે અમારું ખંભાત છોડી ગયા તે ખબર પણ નહીં કરી. વાહ વાહ! આવો આવકાર કાકે કદી ધાર્યો નહોતો. ઉદા મહેતા હસતા હસતા પાસે એક માણસ બેઠો હતો. તેને કહેવા લાગ્યા, ધર્મપાલ, આ કાકભટજી આપણે ત્યાં પરોણા હતા. તે પૂરું આતિથ્ય સ્વીકાર્યા વિના જ ચાલ્યા ગયા. હાસ તો બિચારો તિલક મરી ગયો તે જ રાત્રે તમે ગયા નહીં? તિલકનો ઘાતક તે જ હતો એમ ઉદા મહેતા જાણતા હતા એવું સ્પષ્ટ દેખાયું, પણ આ પ્રશ્નના જવાબમાં સપડાઈ જવું તેને ઠીક લાગ્યું નહીં. અરો, તિલકચંદ્ર મરી ગયા? કાકે શોક દર્શાવતા ગંભીર મોઢું કરી કહ્યું. શી કાચી વયમાં સોમનાથ ભગવાને લઈ લીધા. લલાટના લેખ ભટજી, આવો બેસો તો ખરા. આજે હું ખરેખર કૃતાર્થ થયો કે તમે મને ખોળતા આવ્યા. આ સાકરના સમુદ્રમાંથી તરી પાર ઉતરવું એ કાકને મુશ્કેલ લાગ્યું. મારે જરા આપનું કામ છે. અરે, શું મારું દુર્ભાગ્ય છે કે મારે અત્યારે જ રાજગઢ જવું છે. અત્યારે? હાસ તો તમને ખબર નહીં હોય એમ તે હોય. અત્યારે બધા મંત્રીઓને મહારાજે બોલાવ્યા છે. બીજા કોઈ વખતે તસદી લો તો. કાલના દરબાર વિશે વિચાર કરવા? કાકે પૂછ્યું. તે તો મહારાજ જાણે, હું તો બહુ ખટપટમાં પડતો જ નથી. 2-5 પળ પણ મારી વાત નહીં સાંભળો. 2-5 પળ? જરૂર. ધર્મપાલ, જરા શાંતુ મહેતાને કહો કે પાલખી તૈયાર થાય કે મને બોલાવે. જી કહી ધર્મપાલ ગયો. બોલો, મારા સરખું જે કંઈ કામકાજ હોય તે નિરાતે કહો કહી ઉદા મહેતા હસીને તકીએ બેઠા. માત્ર તેની આંખો જ કાકના મોઢાના ભાવ પર અચૂક ચોકી પહેરો કરી રહી હતી. કાક ઘૂંટણીએ પડી સામે બેઠો. તે પણ આટલો વખત કેમ વાત કરવી તેનો વિચાર કરી રહ્યો હતો. મંત્રીરાજ, એક વખત તમે મને તમારા મિત્ર થવાનું કહ્યું હતું. જરૂર, હું તમને મારા પરમ મિત્રોની જ પંક્તિમાં લેખું છું. તમને ખબર છે કે મારા જેવાની મૈત્રીનો ખપ તમને અત્યારે છે તેટલો કોઈ વખત નહોતો. સાચો મિત્ર સદા કામનો કહી ઉદા મહેતાએ માત્ર મોઢાના ભાવથી જ ઉતાવળ દર્શાવી. જુઓ, વખત થોડો છે એટલે વિનય ન સચવાય તો ક્ષમા કરજો. હું તમારા જેવો ડાહ્યો કે મુત્સદી નથી. તમે મારા શક્તિ અને પ્રભાવ જાણ્યા છે. ઉદા જવાબમાં મીઠું હસ્યો. આજે તમે સત્તા અને પ્રતાપ ભોગવો છો. આ પળે, કાલ વખત છે ને તે ચાલ્યા જશે. સુખ ચંચલ છે, દેહ ક્ષણભંગુર છે.
ઉદાએ ગાંભીર્યથી આ સૂત્રો ઉચ્ચાર્યા. અને રાજાઓની મહેરબાની તેથી પણ વધારે ચંચળ છે. આ વિષય ઘણો જ્ઞાનથી ભરેલો છે. આપણે એ વિશે નિરાતે વાત કરીએ તો નહીં ચાલે? કાકે હોઠ કરડ્યા. ઉદો તેની મશ્કરી કરતો હતો. ના, આ પળે જ એ વાત કરવાની છે. હું એક વચન માગવા આવ્યો છું. એ વચન આપશો તો હું સદાનો તમારો સેવક થઈ રહીશ. નહીં આપશો તો કટ્ટો દુશ્મન થઈશ. શું વચન છે તે કહો ની. ઘણી જ મીઠાશથી ઉદાએ કહ્યું અને પછી જરા તોછડાઈ ભર્યા સ્વરથી ઉમેર્યું. જોકે રાગ અને દ્વેષ તો બંને તજવા જોઈએ. એ વસ્તુ પર વધારે ભાર દેવાની જરૂર નથી. કવિ કુલ શિરોમણી રુદ્રદત્તની છોકરીનો કેળો છોડી દો. કાકે ઉદા પર આંખો ઠેરવી કહ્યું. ઉદાના મોઢા પર જરા ફેર પડ્યો અને તદ્દન અજાણપણાથી તે જોઈ રહ્યો. શું કહ્યું? રુદ્રદત્ત કવિ તો ગુજરી ગયા છે નહીં? તેની છોકરી ક્યાં છે? ખંભાતમાં હતી અને તમે તેને પરણવા માંગો છો. થોડી વાર ઉદો કાક સામે જોઈ રહ્યો. ભટજી, તમે શુદ્ધ બ્રાહ્મણ ન હોત તો અત્યારે તમે કંઈ કેફની ધૂનમાં છો એમ હું કહે. તમે શું બોલો છો તેની કંઈ સમજ પડતી નથી. કાક ગુસ્સાથી જોઈ રહ્યો. શું ઉદો તેને ઉડાવતો હતો કે શું મંજરીની વાત ખોટી હતી? મહેતા, શું તમે રુદ્રદત્તની સ્ત્રીને નથી ઓળખતા? શું મંજરીને નથી ઓળખતા? કટાક્ષ મહેતાથી કાકે પૂછ્યું. એમને ઓળખવાનું સદભાગ્ય હોત તો ના શા માટે કહે? આવી રીતે ઉદયે જવાબ આપ્યો. ઠીક, ત્યારે નમસ્કાર મંત્રીરાજ, કહી કાક ઊભો થઈ ગયો. વધારે વાત કરવાનું પ્રયોજન નથી. ભટજી, મારું માનો તો આવી ધૂનો પર બહુ ધ્યાન ન જ આપીએ. સાહસ કરતા પહેલા લાંબો વિચાર કરીએ, કહી કાકને વિદાય કરવા ઉદો ઉઠ્યો. એકાગ્રતા પામેલા ક્રોધથી કાકે તેની સામે જોયું. તેની આંખો ચમકી ઉઠી અને ક્રોધ કંપિત સ્વરે તેણે કહ્યું. મહેતાજી, હવે સંભાળજો. મારું ભવિષ્ય પણ પાટણ સાથે નાંગરેલું છે. સારું, આપણે ફરીથી મળશું. એનાથી રૂડું શું? ઠંડે પેટે ઉદાએ જવાબ આપ્યો. તેની સ્વસ્થતા અડગ હતી. માત્ર હોઠ પરથી તેનો વિજય સમજાતો હતો. એનાથી રૂડું શું તે હવે ખબર પડશે, કહી કાકે પૂઠ ફેરવી. આવજો હો, ઘણી જ નમ્રતાથી ઉદાએ કહ્યું. કાક જવાબ આપ્યા વિના ચાલ્યો ગયો. તેણે જોયું કે વાકચાતુર્યમાં તે હાર્યો હતો અને મંજરીને પરણ્યા વિના બીજો છૂટકો નહોતો. પ્રકરણ 14. સત્તાના સૂત્રો. બપોર પડતા મહારાજને શો જવાબ આપવો તેનો વિચાર કરતો કાક રાજગઢ પહોંચ્યો. તે વખતે મંત્રીઓની સભા ચાલતી હતી એટલે વખત કાઢવા તે વીરા બારોટ પાસે જઈ બેઠો. છેક સાંજ પડવા આવી ત્યારે તેને ખબર પડી કે સભા બરખાસ્ત થઈ છે એટલે તે ઉઠીને જયદેવ મહારાજ પાસે ગયો. જે ખંડમાં મહારાજ હતા તેના બારણા આગળ ડુંગર ઊભો હતો. તેણે કાકને રોક્યો. મહારાજ કોઈની સાથે વાત કરતા હતા. થોડી વારે એક સામાન્ય રાજપૂત બહાર નીકળ્યો અને જયદેવનો અંદરથી અવાજ આવ્યો. ડુંગર, પેલો કાક હજુ જણાયો નથી, કેમ? કાકને નિરાત વળી. મહારાજના સ્વરમાં આનંદનો પ્રતિધ્વનિ હતો. મહારાજ, હું ક્યારનો હાજર છું. આપને ફુરસદ મળે તેની રાહ જોતો હતો, કહી કાક અંદર દાખલ થયો. કાકની ધારણા ખરી હતી. જયદેવનું મોઢું હસું થયા કરતું હતું. તેની આંખો ચમકતી હતી. તેના હાથમાં એક કેસુડાનું ફૂલ હતું. કાકને જોઈ તેણે મુઠ્ઠી વાળી છુપાવી દીધું. કેમ કાક ભટ્ટ, કંઈ કર્યું? મહારાજ, હાથ જોડી કાકે કહ્યું. બધું તૈયાર છે. શું? કાલે સવારે ભલભલા આપના પ્રતાપથી દીંગ થઈ જશે. હવે માત્ર રહ્યું છે એક જ વાનું. શું રહ્યું? આપનો નિશ્ચય જાણવાનું. આપે માલવરાજની કન્યાનું માગું સ્વીકાર્યું કે નહીં? તેનો નિશ્ચય નથી કર્યો. માલવાની સાથે લાંબો વખત સંધિ નહીં રાખવી એ તો નક્કી થયું. માત્ર કન્યાના માગાની જ વાત રહી છે. મુંજાલ મહેતા અને બા બંને ના પાડે છે. પણ આપની શી ઈચ્છા છે? મારો વિચાર માગું સ્વીકારવાનો છે એટલે આટલો વખત નકામો જ ગયો. કાક જવાબ ખાઈ ગયો. જયદેવના વિચારનું વલણ જણાય નહીં ત્યાં સુધી કંઈ બોલવું તેને દુરસ્ત લાગ્યું નહીં. માગું સ્વીકારવું કે નહીં તેની કંઈ સમજ પડતી નથી, કહી અજાણતા જયદેવની નજર પોતાની મુઠ્ઠીમાં છુપાયેલા કેસુડાના ફૂલ તરફ ગઈ. કાકે તે નજરની ધ્યાનપૂર્વક નોંધ લીધી. કાક કંઈ જવાબ આપે તે પહેલા ડુંગર અંદર આવ્યો. બાપુ, બા આ તરફ આવે છે. મીનળબા? જયદેવે અચંબામાં આંખો ફાડી પૂછ્યું. હા અન્નદાતા. જયદેવે હોઠ કરડ્યા. તેના મોઢા પર ગભરાટ પ્રસર્યો. કાક, તું બહાર ઊભો રહે, તેણે ઉતાવળથી કહ્યું. કાક નમી ડુંગર જોડે બહાર નીકળ્યો. કાક જેવો બહાર ગયો કે જયદેવે મુઠ્ઠીમાંનું કેસુડાનું ફૂલ એકદમ કાઢી ઓટીમાં ખોસી દીધું અને મલકતું મોં ગંભીર બનાવવા પ્રયત્ન કરવા માંડ્યો. 5-10 પળમાં મીનળ દેવી આવ્યા. મીનળ દેવીના મોઢા પર
અપૂર્વ ભવ્યતા હતી. તેની ચાલ ધીમી, ગૌરવશીલ હતી. તે આવ્યા અને એક તીક્ષ્ણ નજર જયદેવ પર અને આખા ખંડમાં નાખી. જયદેવ મનમાં ગભરાયો. મીનળ દેવીની ધાક એને ઘણી જ લાગતી હતી. જયદેવ, કેમ બા? ડુંગરની જોડે પેલો કોણ ઊભો છે? એ તો બા લાટનો ભટ્ટ છે. કાક ભટ્ટ? મીનળ દેવીએ કહ્યું. જયદેવ હસ્યો. તમે ક્યાંથી જાણ્યું? તારા રાજ્યમાં શું થાય છે તે હું નહીં જાણું તો તારું રાજ્ય ચાલશે કેમ? જરા હસીને રાજમાતાએ કહ્યું. માણસ ઠીક છે નહીં? હા, સારો છે. જયદેવ, પછી આ માલવાના માગાનું શું કરવું છે? બા ફરી ફરીને પૂછે શો ફાયદો? મારો વિચાર સ્વીકારવાનો છે. જયદેવે કહ્યું. મેં કહ્યું તે વધારે સારું છે. બા, જયદેવે જરા અધીરાઈથી કહ્યું. જ્યારે તમારા વિચાર પ્રમાણે મને ચલાવવો છે ત્યારે પૂછો છો શું કરવા? તમે કહો છો કે તું રાજ્ય ચલાવ, મુંજાલ મહેતા કહે છે કે તું રાજ્ય ચલાવ, અને રાજ્ય ચલાવવાનો વખત આવે છે કે તમે કહો છો કે તમારા વિચાર પ્રમાણે મારે ચાલવું. પછી હું રાજ્ય ચલાવું તે કેમ? અકળા નહીં બેટા, પણ હજુ તું બાળક છે. મને તો એમ લાગે છે કે મરતા સુધી હું બાળક જ રહેવાનો. કંટાળો ખાઈ રાજાએ કહ્યું. માને મન છોરું સદાય બાળક, મીનળ દેવીએ કહ્યું. ત્યારે તમે કહો તો હું રાજ્ય ચલાવવાની તસદીદ ન લઉં. તેમ કોણ કહે છે? તમે. મારો વિચાર તમે જાણો છો, બધા મંત્રીઓ જાણે છે, અડધી ઘડીમાં આખું ગામ જાણશે, અને પછી તે વિચાર છોડી તમારું કહ્યું કરું? રાજા થવાનું લક્ષણ તો બહુ સારું, કહી દ્રઢતાથી જયદેવ જોઈ રહ્યો. આવા ગંભીર પ્રસંગોમાં અમારું કહ્યું ન સાંભળે, મીનળ દેવીએ ધીમેથી સમજાવતા કહ્યું. તો પરિણામ શું આવે? આનું નામ ગંભીર પ્રસંગ. હા, તને હજી કેટલીક વાતોની ખબર નથી. શું? ઉબક પાટણ સાથે સંધિ કરવા આવ્યો છે, અને આપણે ના કહીશું તો પણ તે સંધિ કરવા મથામણ કરશે. આવે વખતે તું વગર વિચારે કંઈ કરી નાખે તો પછી શું થાય? પણ સંધિની તો આપણે ના કહીશું. પણ પેલી છોકરી અહીંયા આવે કે પાટણમાં અને રાજગઢમાં 2 પક્ષ થાય. 2 પક્ષ? હા, એક મારો ને એક લક્ષ્મી વર્માની છોકરીનો. તારી 2 રાણીઓનું પિયર આપણાથી હલકું છે. આ નવી રાણીનું પિયર હાલ આપણાથી ચડી જાય. અમારા બૈરાની કહેવત ખબર છે, આપણાથી વધારે પ્રતાપી કુળની કન્યા ન લાવીએ, સમજો? તે આવે સાથે માણસો લાવે, અહીંયા પોતાની સત્તા સ્થાપવા મથે, અને આખરે પાટણ પોતાપણું ભૂલી અવંતીનું મંડળ બની રહે. એ તારે કરવું છે? સખ્તાઈથી રાજમાતાએ પૂછ્યું. એટલે મારે કોઈ પ્રતાપી રાજ્ય જોડે સંબંધ ન જ કરવો? ના, કરવો, પણ જ્યારે તેને હરાવી તાબે કરે ત્યારે. જયદેવ થોડીવાર જોઈ રહ્યો. આપણે અહીંયા તો એક જ તંત્ર જોઈએ, રાણીએ આગળ ચલાવ્યું. નહીં તો આપણી સત્તા ઉગતી ડમાઈ જશે. એક તંત્ર, એનો અર્થ એટલો જ કે તમે એને મુંજાલ મહેતા કહો તે મારે કરવું નહીં? ના, એનો અર્થ એટલો જ કે જ્યારે ઘણી ગંભીર વાત હોય તો જ હું અને મુંજાલ તારી ઈચ્છા વિરુદ્ધ જઈએ. નહીં તો નહીં? જયદેવની આંખો જરા ચમકી અને મોં મલકાયું. કદી નહીં. જોજો હો, હવે બીજી કોઈનું માગું આવે ત્યારે એમ નહીં કહેતા કે આ કુળ તો ગરીબ છે. કેમ? કોઈનું આવ્યું છે કે શું? જરા હસીને મીનળ દેવીએ કહ્યું. તે તમે જાણો, માત્ર તમારું વચન પાળજો. હા, પણ બીજું કંઈ કલંક નહીં હોવું જોઈએ. હવે ખુશ થયો? ત્યારે આ માગાની ના કહેજે. તમે આટલું કહો છો ત્યારે ઠીક, ના તો કહીશ, પણ બા, હું મારી નિર્માલ્યતાથી થાકી ગયો છું. એનાથી રૂડું શું? હું જીવું છું તે માત્ર તને ચક્રવર્તી જોવા જ. તું ચક્રવર્તી થશે કે હું સદગતિ પામીશ? હું જાણું છું બા, તમે રાજ્યને અત્યાર સુધી ટકાવી રાખ્યું છે, પણ હવે એ રાજ્યને હું ખરેખર મારું કરવાનો છું. થારું જ છે ને? મીનળ દેવી હસી. ના, ગંભીરતાથી જયદેવે કહ્યું. તેની મોટી આંખો વધારે વિશાળ થઈ અને તેના નસકોરા ફૂલી ગયા. બા, હવેથી તેને હું મારું કરીશ. અત્યાર સુધી મને માત્ર સ્વપ્ન આવતા હતા, હવે તે સ્વપ્ન હું સિદ્ધ કરવાનો છું. આપણે જ્યારથી જાત્રા કરીને આવ્યા ત્યારથી મારા મનમાં એ વાત ગોળાયા કરતી હતી. હવે મેં નિશ્ચય કર્યો છે. શો? રાજાના ગંભીર વચનોથી મીનળ દેવીને હસવું આવ્યું. પાટણની ધજા ભારતખંડમાં ફરકાવવાનો. પોતાના હૃદયમાં રહેલી મહત્વાકાંક્ષાની મૂર્તિ સમો પોતાનો પુત્ર મીનળ દેવી હર્ષભેર જોઈ રહી. સારું દીકરા, તારા પૂર્વજોની કીર્તિ સાચવજે. બા, મૂળરાજ દેવ મહારાજ્ય સ્થાપતા પહેલા મરી ગયા. ભીમદેવ મહારાજ ભારતખંડમાં ડંકો ન વગાડી શક્યા. મારે તો મહારાજ્ય પણ સ્થાપવું છે ને 10 દિશામાં ડંકો પણ વગાડવો છે.
વાત કરતાં જયદેવના હૃદયમાં રહેલી મહત્વાકાંક્ષાનો અગ્નિ પ્રજ્વળી ઉઠ્યો. તેના ઊંચા કરેલા માથા પર, તેના જ્વલંત મુખ પર, તેની મોટી ચમકતી આંખોમાં પૃથ્વી પરના મહાવિજેતાઓની અમર, નિશ્ચલ ભવ્ય મુખમુદ્રા પર ઓપતો તેજનો અંબાર વરસી રહ્યો. મીનળ દેવી પાસે આવી જયદેવને ભેટી પડી. તેની આંખમાંથી દળદળ આંસુ પડ્યા. તેનો સ્વર ગળગળો થઈ ગયો. તેણે જયદેવનું માથું સૂંઘ્યું અને છેડાવતી પોતાની આંખો લૂછી. દીકરા, બીજો વિક્રમ રાજા થજે ને મારી કૂક દીપાવજે, ગદગદ કંઠે મીનળ દેવીએ કહ્યું. બા, એકદમ ઝીણી આંખો કરી રાજાએ ઉમળકાભેર કહ્યું. તમે મારા અંતરની વાત ખરેખરી કહી. મારા મનમાં પણ તે પરદુખ ભંજન જ રમ્યા કરે છે. દિવસ અને રાત મને તેના પરાક્રમના સ્વપ્ન આવ્યા કરે છે. ત્યારે જરૂર તું તેવો જ થવાનો, માત્ર તારામાં ખામી એક છે. શી? તું સત્તાશીલ નથી. હે? માનભંગ થયેલ જયદેવે પૂછ્યું. તેની ગર્વભરી વાતોથી આવેલા જુસ્સા પર ટાઢું પાણી રેડાયું. હા, ખરેખરો પ્રતાપ કોણ પાડી શકે તે ખબર છે? જયદેવ જોઈ રહ્યો. જે સૂર્ય સમો હોય તે. એટલે પ્રભાવશાળી? ના, પ્રભાવ તો હોય બુદ્ધિનો કે સત્તાનો, પણ તેને શું કરે? મીનળ દેવીએ કહ્યું. ત્યારે સૂર્યનારાયણ પેલા જોયા? દૂરથી લોકો દાજે ને શીશ નમાવી અર્ઘ્ય આપે. જો તે પણ ઘરની દીવી પર આવી બેસે તો લોકો ફૂંક મારી ઓલવવા જાય. મુંજાલ મહેતાને તું જાણતો નથી? તેની બુદ્ધિનો પ્રભાવ કોઈએ જોયો છે? છતાં દરેક જણ તે શું કરી શકે, શું ન કરે એવી બીકે ત્રાસે છે ને તેનો પડતો બોલ ઉઠાવે છે. અંતર વિના સત્તા નહીં, સમજો? થોડી વાર જયદેવ મૂંગો મૂંગો જોઈ રહ્યો. ખરી વાત, કેટલાક આવતાવાર જ પ્રતાપ પાડે છે. મારામાં એવી સિદ્ધિ નથી. સિદ્ધિ ન હોય તો મેળવ્યા વિના કંઈ છૂટકો છે? વૈતાલ વિના વિક્રમનો ભાવ કોણ પૂછત? ગભરાય છે શું કામ? તને પણ એવી સિદ્ધિ મળશે. હજુ ઘણો વખત છે. ચાલ, મારી સાથે આવે છે? રાણીએ વાત ટૂંકમાં પતાવવા કહ્યું. જયદેવ વિચારમાંથી જાગ્યો. ના ના ના, મારે જરા કામ છે. કઈ બારણા સુધી તે માતાને વળાવવા આવ્યો અને મીનળ દેવી ત્યાંથી વિદાય થયા.